સમાચારોની શરૂઆત કરીએ વરસાદની આગાહીથી તો વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે પવન સાથે વરસાદ થશે। અમદાવાદ ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। 9 થી 10 જુલાઈમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે તો વરસાદનું પ્રમાણ પણ વધઘટ થશે। 9 થી 12 જુલાઈ ગુજરાતમાં વરસાદ આવશે। પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થશે। જૂનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ, જામનગરમાં વરસાદ આવી શકે છે। 2 થી 10 ઇંચ સુધી વરસાદ આવી શકે। સુરત, નવસારીમાં ભારે વરસાદ આવી શકે છે તો 22 થી 30 જુલાઈએ સિસ્ટમ આવશે જે ઉત્તરના ભાગમાં વરસાદ લાવશે। ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ લાવી શકે છે। આજે એવો તડકો નીકળ્યો છે। સામાન્ય રીતે તડકામાં વરસાદ ગાજવીજ સાથે થતો હોય છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। વરસાદ લગભગ સાંજના ભાગમાં થવાની શક્યતા છે। આ ઉપરાંત જોવા જઈએ તો લગભગ હજુ પણ તારીખ 1-2 દિવસ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ એક સિસ્ટમ આકાર લઈ રહી છે। તે તારીખ લગભગ 9-10માં આ સિસ્ટમ લગભગ મધ્યપ્રદેશ સુધી આવવાની શક્યતા છે પણ ત્યાંનો માર્ગ લગભગ ઉત્તર ભારત તરફ રહેવાની શક્યતા છે। આમ છતાં તારીખ 9 થી 12 અને તારીખ 15 સુધીમાં રાજ્યના ઘણા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા